જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે સહભોજિતા કોને કહેવામાં આવે છે. સોરી, સહકારિતા. બરાબર. તો આપણે છે જોયું કે આંતરજાતીય સંબંધો છે એ કેવી રીતે કેળવવામાં આવે છે. તો કે સહકારિતાની અંદર શું થાય છે, તો કે બંને જાતિઓને એકબીજાથી ફાયદો થાય છે. શું થાય છે કે બંને જાતિઓ જે છે કે એકબીજાને છે એ મહત્તમ અંશે છે એ ફાયદો કરે છે. કોઈ બંને જાતિઓ છે એકબીજાથી નુકસાનગ્રસ્ત થતી નથી. તો કે આપણે જે અત્યારે ભણી રહ્યા છે પોપ્યુલેશન, એની અંદર છે આપણે જોઈએ છે સહકારિતા. સહકારિતાની અંદર શું આવે તો કે બંને જે જાતિ જે છે કે બંને જે જાતિઓ છે એમની વચ્ચે આંતર જાતીય સંબંધ છે એ વિકસાય છે. બરાબર. તો એ આંતરજાતીય સંબંધો જે વિકસાય છે એની અંદર છે શું જોવા મળે છે તો કે બંને જાતિઓને ફાયદો થાય છે. બંને જાતિઓને શું થાય છે? ફાયદો થાય છે, લાભ થાય છે. બરાબર. તો ફાયદા માટેનું જે આંતરજાતીયો છે એના વચ્ચે આપણે સિમ્બોલ શું દર્શાવ્યા હતા તો કે પ્લસની નિશાની છે એ દર્શાવવામાં આવે છે. જેનું ઉદાહરણ છે આપણે શું સમજ્યા હતા, તો એનું ઉદાહરણ છે આપણે સમજ્યા હતા કે લાઇકેન છે એ શું છે તો કે લીલ અને ફૂગનો સહઘટક છે. તે ધોરણ આપણે 11 થી ભણીએ છીએ. તો કે લાઇકેન છે એ લીલ અને ફૂગનો સહઘટક જે છે, તો લીલ જે છે એ શું કરે છે? સ્વયંપોષી છે. બરાબર. ફૂગ છે શું છે તો કે ફૂગ છે એ વિષમપોષી છે. લીલ છે એ સ્વયંપોષી છે, ફૂગ છે એ વિષમપોષી છે. બરાબર. તો બંને જે છે શું કરે છે? એકબીજાને ખોરાક પૂરો પાડે છે, એકબીજાને મદદરૂપ થાય છે. કે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક તૈયાર કરશે, તો કે લીલ ફૂગ છે જે છે એ માઇકોરાઇઝા જે કવક મૂળ જે મૂળ ઉપર જે વસવાટ કરે છે એ શું કરે છે તો કે અમુક ભેજ છે, આયન છે, ખનિજ એ શોષણ પૂરું પાડીને છે એને આપે છે. બરાબર. તો એવી રીતે એકબીજાને કેવું છે તો કે એકબીજા સાથે છે એ સમાન રીતે છે એ વહેંચણી જોવા મળે છે. ત્યારબાદ છે આપણે ઉદાહરણ જોયું હતું અંજીરનું, કે અંજીરનું જે પુષ્પાસન છે એના ઉપર છે કે અંજીરની જે જાતિઓ પરાગિત થતી હોય એ જ જાતિની ભમરી છે એના પર શું કરે છે? ઈંડા મૂકે છે. અને ઈ ઈંડા ફક્ત એને રહેઠાણ પૂરું નથી પાડતા, સાથે સાથે ઈ ઈયળ કે એમાંથી જે કોસેટામાંથી જે ઈયળ કે જે લાર્વા ઉત્પન્ન થાય છે એને પણ એ ખોરાક પૂરો પાડે છે. આવા છે ઘણા છેતરવાવાળા પણ સજીવો હોય છે. તો એ આપણે જોયું હતું કે ભૂમધ્ય સપાટી ઉપર જે ઓર્કિડનું જે વૃક્ષ જે છે, ઓર્કિડનું જે ઝાડ છે એની ઉપર શું થાય છે તો એક એની દલપત્રની જે પાંખડી હતી એ રંગ છે એ બદલી શકે છે. તો એ કેવો રંગ બદલશે તો કે જે નર મધમાખીઓ છે તો માદા મધમાખી જેવો રંગ છે એ ધારણ કરી લે છે. જેના કારણે શું થશે તો કે નર મધમાખીઓ એના પર આકર્ષિત થશે, પુષ્પ પરાગિત થઈ જશે, પરંતુ એમના વચ્ચે ફલનની ક્રિયા નહીં થાય. તો આવી રીતે એ છેતરામણી પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે કોષ્ટકમાં જોયું હતું સ્પર્ધા. તો કે સ્પર્ધા, તો બંને જાતિઓને શું થશે? નુકસાન થશે. બંને જાતિઓને શું થશે તો કે બંને જાતિઓને નુકસાન થશે. સાથે સાથે જોવાનું છે પરભક્ષણ. તો પરભક્ષણની અંદર એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને શું થાય છે? નુકસાન થાય છે. તો આ બે ટોપિક વિશે છે આપણે અત્યારે ડિસ્કશન કરીએ. બે ટોપિક છે આપણે સમજીએ તબક્કાવાર મુદ્દાસર. તો કે પરભક્ષણ, નામ ઉપરથી જ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, પરભક્ષણ એટલે આપણને ખ્યાલ છે બીજા પર આધાર રાખનાર, ખોરાકનું બીજા પર આધાર રાખે છે. બરાબર. કે મોટા ભાગે જોઈએ કે સજીવો જે છે એ પરભક્ષણ જ છે. આપણે પણ પરભક્ષણ જ કહીએ. શા માટે તો કે આપણો પણ ખોરાક અર્થે છે આપણે કોના પર આધાર રાખીએ છીએ? બીજી વનસ્પતિઓ પર જ આધાર રાખીએ છીએ. બરાબર. તો કે આપણે પરભક્ષણનું ઉદાહરણ વિચારતા હોય ત્યારે આપણને સ્વાભાવિક છે આપણા મગજની અંદર છે વાઘ અને હરણનું ઉદાહરણ આવે. પરંતુ આપણે જો જોઈએ આહાર શૃંખલાની અંદર, આહાર જાળની અંદર, તો વનસ્પતિઓ જે છે એ તૃણાહારી પ્રાણીઓ માટે શું બનશે તો કે પરભક્ષણ. તૃણાહારી પ્રાણીઓ કે આપણે જોઈએ કે આપણું આહાર શૃંખલા જે છે, આપણું પોષક સ્તર, આ આકૃતિ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો કે આપણે 3 પોષક સ્તર આવેલું છે. બરાબર. આ છે પ્રાથમિક પોષક સ્તર, આ છે
દ્વિતીયક પોષક સ્તર અને આ છે તૃતીયક પોષક સ્તર. બરાબર. તો કે પ્રાથમિક પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર અને તૃતીયક પોષક સ્તર. તો એ ત્રણેય પોષક સ્તરો આવેલા છે. જેમ આપણે જોઈએ કે પ્રાથમિક પોષક સ્તરની અંદર કોણ આવે તો કે વનસ્પતિઓ. બરાબર. દ્વિતીયક પોષક સ્તરની અંદર છે તૃણાહારી પ્રાણીઓ અને આની અંદર છે માંસાહારી પ્રાણીઓ. તો આપણે જે પરભક્ષણનું વિચારીએ છીએ ત્યારે આપણા મગજની અંદર સીધું વાઘ અને હરણનું ઉદાહરણ આવે છે, પરંતુ એ બંને તો પરભક્ષણ છે જ. કે વાઘ જે છે એ કોના પર નિર્ભર છે? હરણ પર નિર્ભર છે. પરંતુ શું હરણ છે પરભક્ષણ નથી? હરણ પણ ભક્ષણ છે. કેવી રીતે? તો કે ઈ કેમાંથી કયા સ્તરમાંથી છે એ ખોરાક મેળવે છે? તો કે પ્રાથમિક પોષક સ્તરમાંથી ખોરાક મેળવે છે. કેમાંથી ખોરાક મેળવે છે? તો કે આ પ્રાથમિક પોષક સ્તરમાંથી છે એ ખોરાક છે એ મેળવે છે. હવે જોઈએ કે આ પ્રાથમિક પોષક સ્તર જે છે એની અંદર શું છે? તો કે એની અંદર વનસ્પતિઓ છે. વનસ્પતિ છે એ કેવી છે? તો કે વનસ્પતિ છે એ સ્વયંપોષી છે. વનસ્પતિ છે કેવી છે? તો કે વનસ્પતિ છે સ્વયંપોષી છે. પોતાનો ખોરાક છે એ શું કરે છે? તો કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કેવી રીતે જાતે બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને વનસ્પતિ પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે. જેના કારણે આ પ્રાથમિક પોષક સ્તર છે. આ શું છે? આપણું પ્રાથમિક પોષક સ્તર છે. એ પ્રાથમિક પોષક સ્તરમાંથી ખોરાક કોણ મેળવે છે? તો કે તૃણાહારી પ્રાણીઓ. દ્વિતીય પોષક સ્તરના સભ્યો છે એ પ્રાથમિક પોષક સ્તરમાંથી ખોરાક મેળવે છે. તૃતીય પોષક સ્તરના જે સભ્યો છે એ દ્વિતીય પોષક સ્તરમાંથી ખોરાક મેળવે છે. તો કે આવી રીતે છે ઉર્જાને ખોરાક જે છે એક પ્રકારમાં આપણને એટીપી જ ઉત્પન્ન થાય છે. તો કે ઉર્જાના સ્તર છે એ એકબીજા ઉપર છે એ આધારિત હોય છે. એટલે કે આ પ્રાથમિક થી ઉચ્ચ સ્તર સુધી છે આપણે ઉર્જાનું છે શું કરીએ છીએ? વહન કરીએ છીએ. હવે આપણે સમજીએ કે વાઘ જે છે, હરણ છે એ શું છે? તો એક પ્રકારના પરભક્ષણનું ઉદાહરણ જ છે. પરંતુ કે ચકલી જે છે એ કોઈ બીજને ખાય છે તો એ પણ શું છે? ચકલી જે છે એ કોઈ બીજને ખાય છે તો બીજ પણ છે એના માટે શું થાય? તો કે પરભક્ષણ જ ખાય. પરભક્ષણ જ છે એને કહેવાય. બરાબર. તો આવી રીતે છે પરભક્ષણ એટલે કે એક જાતિ છે એ બીજી જાતિ ઉપર છે એ ખોરાક અર્થે છે એ આધાર રાખતી હોય છે. જેમાંથી ચકલીને ફાયદો થયો. ચકલીને શું થયું? ફાયદો થયો. વાઘ જે છે એને શું થયો? ફાયદો થયો. તો આવી રીતે છે આપણે એ પરભક્ષણની અંદર છે એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને છે એ નુકસાન થાય છે. હવે કે ઘણીવાર આપણે જોઈએ કે બહારથી આપણે ઘણી બીજ છે આયાત કરતા હોય છે, ઘણી વનસ્પતિઓ છે આયાત કરતા હોય છે અને આપણા ભૌગોલિક સ્થાનની અંદર છે એને પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ. બરાબર. તો એવું જ એક ઉદાહરણ છે કે ભૌગોલિક સ્થાનની ઉપર છે આપણે બહારથી કોઈ વનસ્પતિ છે એને આયાત કરી છે. જ્યારે એ એટલી બધી એનું સ્વરૂપ છે એ ધારણ કરી છે, વિશાળ એનું સ્વરૂપ છે એ ધારણ કરી લે છે, જેના કારણે છે આપણને મુશ્કેલી અનુભવાય છે. તો કે 1920 ની અંદર કે ઓસ્ટ્રેલિયામાંથી એવી જ રીતે છે કે ભૌગોલિક સ્થળમાંથી છે એ વનસ્પતિને આયાત કરવામાં આવી. એ વનસ્પતિએ શું કર્યું? તો કે પોતાનું એક વિકાસ સ્વરૂપ એટલે કે એટલું વિશાળ અને ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું કે આપણી ભૌગોલિક સપાટી પર છે એ ઓછી થવા લાગી. શું થવા લાગ્યું? બીજી વનસ્પતિઓને વિકાસ થવાનો અવકાશ ઓછો મળે છે. તો કે આ 1920 સાલમાં ઓસ્ટ્રેલિયાની અંદરથી છે એ ફાફડા થોર શું થાય છે કે ફાફડા થોર નામની જે વનસ્પતિ જે છે એ ઓસ્ટ્રેલિયામાંથી છે આપણા ભૌગોલિક સ્થાન પર છે એ વિકાસ કરવા માટે લઈ આવ્યા. જેના કારણે કે આજથી 100 વર્ષ પહેલા તમે જોઈ શકો છો કે આજથી 100 વર્ષ પહેલા છે આપણે ઓસ્ટ્રેલિયામાંથી ફાફડા થોરને લઈ આવ્યા હતા. પરંતુ એ ફાફડા થોરે છે એટલું વિકાસ અને વૃદ્ધિ થઈને એનું સ્વરૂપ જે છે એ વિકાર ધારણ કરી લીધું, ખૂબ જ વિશાળ ધારણ કરી લીધું. જેના કારણે છે અહીંયા ઉગતી બીજી વનસ્પતિઓ છે એને અવકાશ મળતો
નથી. તો આને નિયંત્રિત કરવા માટે કે આ ફાફડા થોરને નિયંત્રિત કરવા માટે, એનું અંદર નિયંત્રણ રાખવા માટે છે એ કોઈ જૈવિક ઘટક દાખલ કરવો પડે છે. નિવસન તંત્રની અંદર શું દાખલ કરવો પડે છે? તો કે જૈવિક નિયંત્રણ કરવું છે. આપણે જૈવિક નિયંત્રણની પદ્ધતિ આપણે બાયોટેકનોલોજીની અંદર ભણી ગયા છે, બરાબર. એના ઉપરાંત છે આપણે 9મું ચેપ્ટર જે છે અન્ન ખાદ્ય સુરક્ષા, તો એની અંદર પણ આપણે ભણી ગયા છે. તો કે જૈવિક નિયંત્રણ કરવું છે. આપણે કોઈ પણ વનસ્પતિઓની અંદર જૈવિક નિયંત્રણ કરીએ છીએ તો એના માટે પરભક્ષણની જાતિઓ છે કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. શું હોવી જોઈએ? કે વધુ હોવી જોઈએ. તો આપણે જોઈએ કે આ ફાફડા થોરને નિયંત્રિત કરવા માટે છે એ ફૂદુ એક એવું જાતિ જે છે કીટકની, કે કીટકની જાતિ જે ફૂદુ જે છે એ શું કરે છે? તો કે વનસ્પતિના જે ફાફડા થોર છે એને ખાઈ જાય છે. શું થાય છે? એ ફાફડા થોર ખાનારી જે ફૂદુ જે છે એને છે શું કરવામાં આવે છે? એ આ જે ક્ષેત્રની અંદર જે ભૌગોલિક સ્થાન ઉપર છે જે વિકાર સ્વરૂપ ધારણ કરી લીધું છે એ જગ્યાએ છે એને પ્રસ્થાપિત કરવામાં આવે છે. તો આવી રીતે છે એનું નિયંત્રણ છે એ કરી શકાય છે. કૃષિ ક્ષેત્રે આપણે જો વાત કરીએ કે કૃષિ ક્ષેત્રે છે આપણે જૈવિક નિયંત્રણ દાખલ કરવું છે. આપણે કોઈ રસાયણનો છંટકાવ કરવો નથી, બરાબર. તો આપણે જૈવિક નિયંત્રણની પદ્ધતિથી પણ શું કરી શકીએ છીએ કે આપણા પાકને નુકસાન થતા કીટકો છે એનાથી બચાવી શકીએ છીએ. તો જે ખાનાર પક્ષીઓ જે છે, જે શું છે કે જે કીટકને ખાનાર પક્ષીઓ જે છે એ પક્ષીઓ જ આપણા ખેતરની આસપાસ છે એ જોવા મળતા હોય તો એ છે એ ઈયળનો છે એ નાશ કરી જતા હોય. આપણે જોયું છે બગલાઓ જે છે એ શું કરે છે તો કે અળસિયા છે એ ખાઈ જતા હોય, અથવા તો અમુક કીટકો છે એ ખાઈ જતા. અળસિયો તો ખેડૂતનો મિત્ર છે તો એ આપણને નુકસાન કરે છે, પરંતુ જૈવિક નિયંત્રણ પદ્ધતિ એટલી સ્વાભાવિક રીતે છે એ વિકાસ થતી નથી કે જેનું અંદર માત્રાનો જથ્થો સમાન જે હોવો જોઈએ. કે પરભક્ષણ કરનાર કોઈ કીટક છે અને કોઈ કીટકો જે છે એમની વચ્ચે છે કે કીટકો એટલે કે આ તો શું છે એના માટે કીટકો માટે પરભક્ષણ છે એ શું થાય? શિકારી થાય, બરાબર. આ જે છે એ શું થાય? શિકારી. કે શિકારીની જો માત્રા જે છે એ વધારે હોય તો છે આપણે આનો કીટકો છે એનું ઉપદ્રવ છે એ ઘટાડી શકીએ છીએ, પરંતુ એ શક્ય નથી. જો કીટકો જેની શિકારીની માત્રા જો વધારે થઈ જાય તો આપણે નિવસન તંત્ર જ ખોરવાઈ જાય. તમે અહીંયા વિચાર કરી શકો કે હરણ જે છે એ શું છે વાઘ માટે? તો કે શિકારી છે. તો કે આ શિકારીની સંખ્યામાં જો વધારો થઈ જાય તો આપણું નિવસન તંત્ર શું થઈ જાય? ખોરવાઈ જાય. હરણની કોઈ પણ જાતિ જ ના મળે. આ જાતિ શું થઈ જાય? લુપ્ત થઈ જાય. આ જાતિ શું થઈ જાય? તો કે આ જાતિ છે એ લુપ્ત થઈ જાય. અને એ લુપ્ત થઈ જાય તો વાઘ છે એ સીધું કોઈ પ્રાથમિક પોષક સ્તરમાંથી ખોરાક મેળવી શકશે નહીં, બરાબર. તો આ નિવસન તંત્રની જાળવણી થવી પણ જરૂરી છે કે શિકારી પક્ષીઓ છે સંપૂર્ણપણે છે એ કીટકોનો નાશ કરતા નથી. એટલા માટે એવું પણ કહેવામાં આવે છે કે શિકારીઓ જે પરભક્ષણ છે એ સમજદાર છે. સમજાવો તો આ જ ઉદાહરણ આ જ કારણે એને આપવાનું છે કે શિકારીઓ શા માટે પરભક્ષણ, શિકારી જે પરભક્ષણ કરતા જે પક્ષીઓ, કીટકો કે અન્ય કોઈ સજીવો છે એ સમજદાર છે. શા માટે? તો કે પરભક્ષણ સજીવો જે છે એ શું કરે છે કે એનાથી ઓછી શક્તિવાળા જે સજીવો છે એના ઉપર છે આધાર રાખે છે કે આ બંને વચ્ચે સ્પર્ધા તો થશે. આ બંને વચ્ચે આપણે હમણાં જોઈએ સ્પર્ધાની અંદર કે આ બંને જે છે એની અંદર સ્પર્ધા થશે, પણ એમાં શક્તિમાન કોણ છે? વાઘ છે. આની અંદર કોઈ પક્ષી છે અને કીટકો છે તો પક્ષી છે એના માટે, કીટક માટે શું થશે? તો કે શક્તિવાન થશે. તો આવી રીતે છે એમની વચ્ચે છે સ્પર્ધા થાય છે, ઘર્ષણ થાય છે. તો એમાં કોણ જીતે છે? તો કે વાઘ જ જીતશે ઓબ્વિયસલી, બરાબર. અને આમાં પણ કે શિકારી તો કીટકો છે એ શું કરશે? પક્ષીઓ દ્વારા ખવાઈ જશે. તો આવી રીતે છે એ પક્ષીઓ જે છે એ સંપૂર્ણપણે શિકારીઓ જે છે એ ખોરાકનો સંપૂર્ણપણે ઉપયોગ કરી લેતા નથી. શું કરી લેતા નથી? કે નિવસન તંત્રમાંથી સંપૂર્ણપણે છે આ ખોરાકનો ઉપયોગ કરી લેતા નથી. એટલા માટે તો કહેવામાં આવે છે કે પરભક્ષણ શિકારીઓ જે છે એ સમજદાર તરીકે ઓળખાય
છે, બરાબર. હવે કે અમુક એવી વનસ્પતિઓ ખાનારા પક્ષીઓ પણ હોય છે. શું હોય છે? તો કે વનસ્પતિને ખાનારા જે પક્ષીઓ જે છે એ પણ આપણને નિવસન તંત્રની અંદર છે જોવા મળશે. તો વનસ્પતિઓ જે છે એ પોતાનું સ્થાન ક્યાંય ફેરવી શકશે નહીં, પરંતુ જો પ્રાણીઓ પર કોઈ સજીવો શિકાર તરીકે છે એટલે કે પરભક્ષણ તરીકે વિકાસ થતા હોય તો પ્રાણીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાનું સ્થાન શું કરી શકે છે? ફેરવી શકે છે. શા માટે? તો જોઈએ કે વનસ્પતિ છે કેવી હોય છે? સ્થિર હોય છે. વનસ્પતિ કેવી હોય છે? એક જગ્યાએ કે સ્થિર હોય છે. પ્રાણીઓ છે હલનચલન કરીને પોતાનું સ્થાન ફેરવી શકે છે, અથવા તો કે શિકારીને છે રસ્તો પણ ભેળવી શકે છે, બરાબર. તો આવી રીતે છે કે વનસ્પતિઓ છે એ પોતાનું સ્થાન ફેરવી શકતી નથી, જેના કારણે છે વનસ્પતિઓ પર નભનારા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર પરભક્ષણ છે એ વધારે આપણને જોવા મળે છે. કોની કમ્પેરિઝનમાં? તો કે પ્રાણીઓની કમ્પેરિઝનમાં. આવી જ રીતે છે આપણે જો વાત કરીએ તો કે આપણે જુદા જુદા જે મહાસાગરો છે, જુદા જુદા જે મહાસાગરો જે છે પાયસ્ટેસ્ટર જે જાતિ છે, શું છે? પાયસ્ટેસ્ટર જે છે એક જાતિ છે કેની? તો કે માછલીઓ. જે માછલીઓ જે છે કે તારા માછલી. પાયસ્ટેસ્ટર જે છે એ શું છે? તો કે તારા માછલીની એક જાતિ છે. શું છે? તો કે તારા માછલીની જાતિ છે. એ તારા માછલીની જાતિ જે છે જેના કારણે કે આ તારા પાયસ્ટેસ્ટર જે છે તારા માછલીની એક જાતિ છે. હવે ઈ ભૌગોલિક સ્થાનમાં એટલે કે એન્ટાર્કટિક મહાસાગર નિવસન તંત્રની અંદર જે છે એ કે એ પ્રાણીઓની સપાટીની અંદર પાણીની અંદર છે એ બધા સજીવો વચ્ચે શું થશે? સ્પર્ધા થશે, કે બંને વચ્ચે છે પરભક્ષણ. તો આ તારા માછલી છે એક મહત્વલક્ષી પરભક્ષણ સજીવ છે. શું છે? તો કે મહત્વલક્ષી છે પરભક્ષણ સજીવ છે. પાયસ્ટેસ્ટર જે છે એ તારા માછલીની એક જાતિ છે. એ શું કરે છે? તો કે એ સમુદ્રના અંદર જે છે કે એ પાયસ્ટેસ્ટર એક વિશિષ્ટ પ્રકારની પરભક્ષણ માટેનું ઉદાહરણ છે. તો એ જો જાતિને આપણે દૂર કરવામાં આવે, સપોઝ આપણે હવે સમજીએ કે અહીંયાથી જ આપણે એને પ્રયોગશાળાની અંદર ઉછેર કરીએ છીએ અથવા તો પ્રયોગશાળાની બહાર છે કોઈ થોડા એવા ક્ષેત્રફળની અંદર આપણે એને વિકાસ કરીએ અને એની અંદરથી એટલા એરિયાની અંદરથી આપણે તારા માછલીને દૂર કરી દઈએ, એટલે કે પાયસ્ટેસ્ટરને આપણે દૂર કરી દઈએ, તો અપૃષ્ઠવંશી પ્રાણીઓ શું થાય છે? તો કે અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ જે છે એની અંદર છે એકબીજા વચ્ચે વધારે સ્પર્ધા થઈ જશે. શું થઈ જશે? પરભક્ષણ વધી જશે. કારણ કે બેસ્ટ જે હતું એ શું હતું? તારા માછલી હતી. મહત્વલક્ષી ઉદાહરણ હતું કે પરભક્ષણ માટેનું સૌથી સરળતાથી જે આસપાસની જે સજીવોને મળતી રહેતું હતું એ હતું સ્ટારફિશ. તો એ પાયસ્ટેસ્ટર છે આપણે દૂર કરી દીધા. આપણે પાયસ્ટેસ્ટરને શું કરી દીધા? દૂર કરી દીધા. તો પાયસ્ટેસ્ટરને આપણે દૂર કરી દીધા તો અપૃષ્ઠવંશીઓની 10 જેટલી જાતિ લુપ્ત થઈ ગઈ એક જ દાયકામાં. એટલે 10 જ વર્ષની અંદર આપણે જો જોઈએ તો એ જાતિઓ છે 10 જેટલી અપૃષ્ઠવંશી જાતિઓ છે એ વિસ્તારમાંથી લુપ્ત થઈ ગઈ. શું થઈ ગઈ? કે ઈ વિસ્તારમાંથી 10 જેટલી જે જાતિઓ હતી એ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ, નાશ પામી ગઈ. શાના કારણે? તો કે એ અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ સ્ટારફિશ છે એને ખોરાક અર્થે મળતી નહોતી પરભક્ષણ, તો એ એકબીજાનો શિકાર કરીને પોતાનું જીવન ચક્ર છે એ ગુજારતા હતા, બરાબર. તો આવી રીતે છે કે પરભક્ષણ માટેનું જે આપણું ઉદાહરણ જો આપણે દૂર કરી દઈએ તો અન્ય જાતિઓ પર છે શું થાય છે? અસર થાય છે. શું થાય છે? અન્ય જે નિવસન તંત્રની જે જાતિઓ હોય છે એના ઉપર છે મહત્વનું અસર છે આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પરભક્ષણ જે છે કે પરભક્ષણ માટે છે અમુક વનસ્પતિઓ છે, અમુક પ્રાણીઓ છે એ પણ જવાબદાર હોય છે. શું હોય છે? કે આપણે હમણાં જોયું કે વનસ્પતિ જે છે એ પોતાનું સ્થાન નક્કી હોય છે. વનસ્પતિ ખાનારા જે સજીવો જે છે એ શું છે? પોતાના એકના એક સ્થાને હોવાના કારણે છે એ પોતાનું સ્થાન ફેરવી શકશે નહીં. તો વનસ્પતિ પર નભનારા પ્રાણીઓ છે એ પોતાનું સ્થાન છે ફેરવી શકતા નથી, પરંતુ એવા પણ પ્રાણીઓ છે કે જે પોતાનું સ્થાન અને રંગ ફેરવી શકે છે. સ્થાન અને રંગ અનુવર્તક
તો કે રંગ અનુવર્તક, તો કે અમુક દેડકો અને માછલીની એવી જાતિઓ છે. શું છે? અમુક દેડકો, અમુક માછલીઓની એવી જાતિ છે કે એમના રંગ છે એ ફેરવી શકે છે. શું કરી શકે છે? એટલે કે કોઈ પરભક્ષણ શિકારી છે, કે પરભક્ષણ શિકારી છે, જ્યારે એના ઉપર શિકાર અર્થે છે એ તરાપ મારશે તો શું કરશે? દેડકો એનો રંગ ફેરવી નાખશે, એટલે કે એ છે પથ્થર આકારનો, એટલે કે માટી જેવા આકારનો થઈ જશે, જેના કારણે છે એ પરભક્ષણ જે સજીવ જે છે એ શું થઈ જશે? ભ્રમક થઈ જશે. શું થઈ જશે? એના ઉપર છે ભ્રમક ઉત્પન્ન થશે, એટલે કે એના મગજની અંદર છે કોઈ અન્ય જે છે કે આ તો પથ્થર છે એવું એનો ખ્યાલ છે એ બદલાઈ જશે, એટલે કે ભ્રામકતા ઉત્પન્ન કરશે. એના મગજની અંદર શું ઉત્પન્ન થશે? ભ્રામકતા છે એ ઉત્પન્ન કરે છે. તો આવી રીતે છે અમુક સજીવો છે એના સ્થાન અને રંગ ફેરવી શકે છે. અમુક સજીવો છે પરભક્ષણ અર્થે જો એને સ્વ બચાવ, પોતાને કોઈ પણ સજીવ છે એ નિર્સન તંત્રની અંદર ટકી રહેવા માટે સ્વ બચાવ તો જરૂરી છે, તો એ સ્વ બચાવની પ્રક્રિયા કરે છે. બરાબર? તો હવે સ્વ બચાવની પ્રક્રિયા કરે છે તો આ રંગ અનુવર્તક એટલે કે દેડકો અને માછલી જે છે એ કેવા સજીવો છે? તો કે ઘણી વખત છે એ પોતાના રંગ છે એ પરિવર્તન કરી શકે છે. શું કરી શકે છે? રંગ છે એકબીજાના પરિવર્તન છે એ કરી શકે છે. તો આવી રીતે છે પરભક્ષણની અંદર સ્વ બચાવ પણ આપણને જોવા મળે છે. ઉપરાંત કે વનસ્પતિઓ પોતાના રક્ષણ કરવા માટે છે બહારની સ્વરૂપે છે શું આવેલા હોય છે? કંટક આવેલા હોય છે. શું આવેલા હોય છે? કંટક આવેલા હોય છે. શા માટે કંટક આવેલા હોય છે? તો એ કંટક જે છે એ શું કરે છે? તો એ કંટક જે છે એના રક્ષણ માટે હોય છે, એટલે કે કોઈ બહાર ચરનારા પ્રાણીઓ છે, એટલે કે તૃણાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓથી વનસ્પતિઓને બચી રહેવા માટે શું કરશે? તો કે કાંટા ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? કાંટા સ્વરૂપે છે બાહ્ય કંટક. શું છે? તો કે વનસ્પતિઓનું બાહ્ય બહિરુદ્ધ ભેદ છે. શું છે? તો કે વનસ્પતિઓની અંદર જોવા મળતો બહિરુદ્ધ ભેદ છે. એ વનસ્પતિની અંદર જોવા મળતો જે બહિરુદ્ધ ભેદ છે જે તૃણાહારી પ્રાણીઓથી, શાનાથી? તો કે તૃણાહારી પ્રાણીઓથી બચી રહેવા માટે એ શું કરે છે? તો કે બચી રહેવા માટે એક કાંટા છે એ ઉત્પન્ન કરે છે. તો કે આવી રીતે છે એ તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે વનસ્પતિઓ કંટક ઉત્પન્ન કરે છે. આ પોતાનો રંગ છે એ ફેરવે છે. બરાબર? હવે સ્થાન ફેરવી શકતી નથી તો એ કંટા તો ઉત્પન્ન કરશે. હવે અમુક જે રંગ પરિવર્તન કરી શકે, અમુક એવા સજીવો જે છે એના શરીરની અંદર રસાયણ ઉત્પન્ન કરે. જે આઈએમપી છે, થોડું ધ્યાન નોંધ લેશો. મોનાર્ક પતંગિયું, મોનાર્ક પતંગિયું જે છે એ શું કરે છે? પોતાના શરીરની અંદર છે એ રસાયણ ઉત્પન્ન કરે છે. પોતાના શરીરની અંદર શું ઉત્પન્ન કરે છે? રસાયણ ઉત્પન્ન કરે છે. હવે કોઈ પરભક્ષણ સજીવ છે એ મોનાર્ક પતંગિયાને જો ખાશે, એટલે કે એના શિકાર તરીકે ઉપયોગ કરશે, તો એના શરીરની અંદર શું દાખલ થશે? તો કે રસાયણ દાખલ થશે. શું થશે? રસાયણ દાખલ થશે. હવે એ પરભક્ષણ તરીકે કોઈ પક્ષી છે, સપોઝ માનો કે આ કોઈ પક્ષી જે છે એ પરભક્ષણ તરીકે છે એ મોનાર્ક પતંગિયાનો છે એ શિકાર કરે છે. હવે આ મોનાર્ક પતંગિયાનો શિકાર કરે છે, એના અંદર વિશિષ્ટ રસાયણ જે છે જેના કારણે છે એ સ્વાદમાં ખરાબ લાગે છે. શું થાય છે? કે સ્વાદમાં એને ખરાબ લાગે છે. એનો સ્વાદ જે છે એ પક્ષીઓને સારો લાગતો નથી. સ્વાદ છે એ ખરાબ લાગે છે. શાના કારણે? તો કે ઈ મોનાર્ક પતંગિયું જે છે એના શરીરની અંદર વિશિષ્ટ રસાયણ આવેલું છે. એટલે કે પરભક્ષણ જે છે એ પરભક્ષી શિકારીઓ જે છે એ શું કરી શકે છે? શિકાર કરી શકે છે, શિકારને ટાળી શકે છે, પરંતુ ખાઈ શકતા નથી. શિકાર જે છે, પરભક્ષણ જે સજીવો જે છે એ શિકાર કરી શકે છે, પરંતુ એને ટાળી શકતા નથી. તો આવી રીતે આપણે સમજવાનું છે કે મોનાર્ક પતંગિયું છે એ રસાયણ છે એના શરીરની અંદર ઉત્પન્ન કરે છે. હવે તો કે એના શરીરની અંદરથી રસાયણ ક્યાંથી આવ્યું? એ શરીરની અંદર છે એ રસાયણ ક્યાંથી આવે છે? તો કે જ્યારે આ મોનાર્ક પતંગિયું જે છે એ લાર્વા એટલે કે ઈયળ
આ પતંગિયું છે, પતંગિયું બનવા માટે છે કોસેટામાંથી શું બને છે? લાર્વા બને છે. લાર્વામાંથી ઈયળ બને છે. ઈયળમાંથી ત્યારબાદ એને પંખ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ એ પતંગિયાના અંદર રૂપાંતરણ થાય છે. ઘણા બધા જુદા જુદા સ્ટેપમાંથી પસાર થાય ત્યારે પતંગિયું બને છે. તો કે જ્યારે આ મોનાર્ક પતંગિયું લાર્વા સ્વરૂપમાં, એટલે કે હજુ એ સંપૂર્ણપણે ઈયળ નથી બની ગઈ, હજુ એની ઈયળમાં એનો વિકાસ થાય છે. ઈયળ થાય અને પછી પતંગિયું છે એ નિર્માણ થાય. બરાબર? તો કે આ જ્યારે લાર્વા સ્વરૂપમાં હશે, એટલે કે ઈયળ સ્વરૂપમાં હશે, એ દરમિયાન છે એ ખોરાક માટે એને પણ શું જરૂર પડશે? પોષણની જરૂર પડશે. મોનાર્ક પતંગિયાને પણ પોષણની જરૂર તો પડશે જ ને, કે જ્યારે ઈયળ સ્વરૂપમાં છે ને હવે એને લાર્વામાંથી ઈયળ થવું છે, ઈયળમાંથી એને પતંગિયું બનવું છે, તો એના શરીરમાં એને પોષણનો જથ્થો જોઈશે. તો એ પોષણ છે એ ક્યાંથી મેળવે છે? તો કે નીંદણમાંથી, કે વનસ્પતિઓના નીંદણમાંથી છે એ પોષણ છે એ મેળવે છે અને ઈ નીંદણમાંથી આ રસાયણ મેળવે છે. શું કરે છે? ઈ નીંદણમાંથી આ રસાયણ છે એ મોનાર્ક પતંગિયું છે એ મેળવે છે અને પરભક્ષણ સજીવો, શિકારીઓ છે એ પતંગિયાને ટાળી શકે છે પરંતુ ખાઈ શકતા નથી. જો એ પતંગિયાને ખાય તો શું થાય? પોતાનું જ મૃત્યુ છે એ થઈ જાય. શું થઈ શકે છે? કે પોતાનું જ મૃત્યુ થઈ શકે છે. આવા કીટક વર્ગની અંદર આપણે વાત કરીએ કે કીટક વર્ગની અંદર જોવા મળતા 25% સજીવો એ વનસ્પતિ પર નભનાર પક્ષી છે. કેના ઉપર નભનાર પરભક્ષણ સજીવો છે? તો કે 25% કીટકો છે, કે આપણને ખ્યાલ છે કે કીટક વર્ગ જે છે શેમાં આવે? સંધિપાદમાં આવે. એ સંધિપાદ છે કેટલા ટકા છે? તો કે 66%. તો કે 66%માંથી 25% સજીવો એવા છે કે જે વનસ્પતિ પર નભે છે. શાના પર નભે છે? તો કે વનસ્પતિ પર નભનાર પક્ષીઓ છે અને વનસ્પતિનો ઉપયોગ કરે છે. બરાબર? ખોરાક માટે. હવે જેમ આ પતંગિયું જે છે એ શું છે? તો કે પતંગિયું જેમ એના શરીરની અંદર રસાયણ ઉત્પન્ન કરે છે, એવી રીતે વનસ્પતિ પણ પોતાના શરીરની અંદર છે, વનસ્પતિઓ પણ પોતાના શરીરની અંદર છે રસાયણ ઉત્પન્ન કરે છે. કોનાથી બચવા? તો કે તૃણાહારી પ્રાણીઓથી બચવા. કોનાથી બચવા? તો કે તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે છે વનસ્પતિઓ પણ પોતાના શરીરની અંદર છે એ જુદા જુદા રસાયણો છે એ ઉત્પન્ન કરે છે. અમુક જે છે કે આપણે ઉદાહરણ લઈએ આંકડાનું. આંકડો એવી વનસ્પતિ જે છે કે જ્યાં ખેતી લાયક જમીન હોતી નથી. આંકડો એક એવી વનસ્પતિ છે કે જે ખેતી લાયક જમીન હોતી નથી. એ જગ્યાએ છે એ ઉગી નીકળતી વધારાની વનસ્પતિ છે, એક પ્રકારનું નીંદણ જ છે. તો એમાં ગ્લાયકોસાઇડ, કે ગ્લાયકોસાઇડ નામનું રસાયણ છે એના શરીરની એના પર્ણની અંદર છે એ જોવા મળે છે. કોઈ પણ તમે જોઈ શકશો કે ગાય, ભેંસ છે, બકરી છે, એ કોઈ પણ વનસ્પતિ છે આ આંકડાનો ઉપયોગ નથી કરતી. આંકડાનો ઉપયોગ છે એ ખોરાક તરીકે નથી કરતી. શા માટે? કારણ કે એના શરીરની અંદર વિશિષ્ટ પ્રકારનું રસાયણ આવેલું છે જે પ્રાણીઓ માટે નુકસાનકારક સાબિત થાય છે. તો કે પ્રાણીઓ છે એ આ જો આંકડો ખાય છે અથવા તો કે અન્ય જે એવી વનસ્પતિઓ જે છે કે જે રસાયણ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ છે, જો એ ખાઈ જાય તો એના શરીરની અંદર છે કેવા કેવા લક્ષણો જોવા મળશે? તો કે પાચનમાં અવરોધ, શું થશે? એના શરીરની અંદર છે પાચનમાં અવરોધ ઊભો થશે. એટલે કે જે પાચન થવું જોઈએ ખોરાકનું એ શરીરની અંદર છે પાચન થશે નહીં. ત્યારબાદ પ્રજનન તંત્ર પર પણ મોટો અસર દર્શાવે છે. એટલે કે પ્રજનન તંત્ર પણ ભંગ થઈ શકે છે, કારણ કે એના શરીરની અંદર આવેલું જે રસાયણ જે છે એ ખૂબ જ આક્રમક હોય છે. એનું એટલું તીવ્રતાથી એના શરીરની અંદર ફેલાઈ જાય છે, જેના કારણે એ સજીવો છે એ શું થઈ શકે છે? મૃત્યુ પણ પામી શકે છે. એ સજીવો છે એ શું થઈ શકે છે? મૃત્યુ પણ પામી શકે છે. આવી રીતે છે આપણે જોઈએ તો કે વનસ્પતિઓ પણ એના શરીરની અંદર છે પરભક્ષણથી બચવા માટે છે એ શું કરે છે? તો કે પરભક્ષણથી બચવા માટે છે એના શરીરની અંદર છે વિશિષ્ટ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? તો કે વિશિષ્ટ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. એ રસાયણ શું હોય છે? ગ્લાયકોક્સાઇડ સ્વરૂપે હોય છે, નિએસિન સ્વરૂપે હોય છે, આયસ્માઇન સ્વરૂપે આપણને એ જોવા મળે છે. એમ જુદા જુદા ઘણા બધા સ્વરૂપ છે એના આપ્યા છે. એમ
આપણે જે વનસ્પતિઓ જે છે એ એના શરીરની અંદર એટલે કે અન્ય સજીવોથી બચવા માટે છે એ ઉત્પન્ન કરે છે. કે ધતુરો હોય છે એની અંદર છે આપણને વિશિષ્ટ પ્રકારનું છે એ રસાયણ જોવા મળે છે જે આપણા મગજની અંદર ચેતાતંત્ર ઉપર છે એ અસર કરે છે. તો કે પ્રાણીઓના શરીર ઉપર શું થાય તો કે ચેતાતંત્ર ઉપર છે એ અસર કરે છે. ચેતાતંત્ર તીવ્રતા છે વધારી દે છે અથવા તો ઘટાડી દે છે. એવા બધા લક્ષણો છે એની અંદર છે આપણને જોવા મળે છે. તો આ માહિતી જે છે આપણે પરભક્ષણ વિશે છે એ સમજ્યા. તો આપણે એકવાર ફરીવાર થોડી એવી નજર કરી લઈએ કે પરભક્ષણની અંદર છે 3 માર્ક્સનો સવાલ છે કે પરભક્ષણ છે એ સમજાવો. તો પરભક્ષણ છે એની અંદર શું થાય છે તો બે જુદી જુદી જાતિઓ વચ્ચે, અહીંયા તમે જો કે બે જુદી જુદી જાતિઓ વચ્ચે છે શું થાય છે આંતર સંબંધ છે એ જોવા મળે છે. તો કે એમાં એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે. એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિઓને નુકસાન થાય છે. આપણા નિવસન તંત્રની અંદર વાત કરીએ તો કે આપણા નિવસન તંત્રની અંદર છે ઉચ્ચ ઉર્જા સ્તર સુધી છે ખોરાક સ્થળાંતરિત કરવામાં આવે છે. ઉચ્ચ ઉર્જા સુધી ખોરાક સ્થળાંતરિત કરવામાં આવે છે એટલે કે પ્રાથમિક પોષક સ્તરથી લઈને તૃતીયક પોષક સ્તર સુધી આપણે ખોરાકને શું કરીએ છીએ સ્થળાંતરિત કરીએ છીએ. ખોરાકને શું કરીએ છીએ તો કે સ્થળાંતરિત કરીએ છીએ. તો આવી રીતે છે આપણે પ્રાથમિક પોષક સ્તરથી લઈને તૃતીયક પોષક સ્તર સુધી ખોરાક જે છે એ સ્થળાંતરિત કરીએ છીએ. પ્રાથમિક પોષક સ્તરની અંદર કોનો સમાવેશ થાય છે તો કે ફક્ત ને ફક્ત વનસ્પતિઓનો સમાવેશ થાય છે. દ્વિતીયક પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય છે તો કે તૃણાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. તૃતીયક પોષક સ્તરની અંદર છે તો કે માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આ બધા એકબીજા પર નભનાર પ્રાણીઓ છે. તો આપણે ફક્ત એવું જ ના કહી શકીએ વાઘ અને હરણ જ છે એ પરભક્ષણ પ્રાણી છે. બીજા ઉપર નભનાર એટલે કે બીજાનો શિકાર અર્થે ઉપયોગ ખોરાક અર્થે છે એ શિકાર કરે છે. તો પરભક્ષણ સજીવ છે કેવો થઈ જાય છે શિકારી તરીકે ઓળખાય છે. કેવા સ્વરૂપે ઓળખાય છે શિકારી તરીકે ઓળખાય છે અને આ જાતિનો છે એ શિકાર કરે છે. હવે કે વનસ્પતિઓ છે પોતાનો ખોરાક છે એ પ્રકાશ સંશ્લેષણની મદદથી વનસ્પતિ સ્વયંપોષી છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે પરંતુ સંપૂર્ણપણે વાપરી નાખતી નથી. પોતાનો ખોરાક છે એ સંપૂર્ણપણે વાપરી નાખતી નથી. શા માટે એ પોતાનો ખોરાક છે વધારે ઉત્પન્ન કરે છે અને આ દ્વિતીયક પોષક સ્તર માટે છે એ પ્રાથમિક પોષક સ્તર જે છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ ઉર્જાનો ઉપયોગ છે એ દ્વિતીયક પોષક સ્તરના સભ્યો છે એ કરે છે. આવી રીતે આપણી આ આહાર શૃંખલા અને આહાર ઝાડ જે છે એકબીજા ઉપર નભીને છે એ જોવા મળે છે. જો નિવસન તંત્રની અંદર પરભક્ષી સજીવો એટલે કે શિકારીઓની સંખ્યા વધી જાય તો આપણા નિવસન તંત્ર છે એ ખોરવાઈ જાય છે. આપણું નિવસન તંત્ર શું થઈ જાય ખોરવાઈ જાય કે વાઘની જાતિ વધી ગઈ અને હરણ છે એક સમય એવો આવે કે લુપ્ત થઈ જાય. શું થઈ જાય તો કે હરણ છે એક સમય આવે કે લુપ્ત પણ થઈ જાય. તો આવી રીતે જ આપણને ઘણા જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે ચકલી જે છે એ બીજનો ઉપયોગ કરે છે. તો બીજ એના માટે શું છે તો કે પરભક્ષણ જ છે. એ શું છે તો કે પરભક્ષણ છે. હવે આપણે કોઈ ક્ષેત્રફળની વાત કરીએ કે આપણા ભૌગોલિક સ્થાન ઉપર છે જો કોઈ વનસ્પતિને આપણે બહારથી આયાત કરીએ છીએ તો એ પોતાનું વિકાર સ્વરૂપ ધારણ કરી લે તો એનું જૈવિક નિયંત્રણ આપણે કેવી રીતે કરીશું તો કે ઓસ્ટ્રેલિયાની અંદરથી આપણે 1920ની અંદરથી ફાફડા થોર છે એ લાવવામાં આવ્યો હતો. શું કર્યું હતું તો કે ફાફડા થોરને છે ભારતની અંદર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ છે એને એનું પોતાનું સ્વરૂપ છે વૃદ્ધિ અને વિકાસ કરીને એટલું વિશાળ સ્વરૂપ ધારણ કરી દીધું જેના કારણે છે એ પ્રદેશની અંદર ઉગતી અન્ય વનસ્પતિઓ માટે છે એ અન્ય વનસ્પતિઓ એના સરખામણીમાં શું થઈ ગઈ લુપ્ત થઈ ગઈ, નાશપ્રાય થઈ ગઈ, એટલે લુપ્ત થવાને આરે આવી ગઈ. જેના કારણે છે આપણે જૈવિક નિયંત્રણ તરીકે કોનો ઉપયોગ કર્યો તો કે ફૂદાનો ઉપયોગ કર્યો. એ ફૂદું છે એ નિવસન તંત્રની અંદર લઈ આવ્યા અને એ ફૂદું છે એ શું કરે છે તો કે એ ફાફડા થોરને ખાનાર છે એ પક્ષી છે. બરાબર. ત્યારબાદ છે ફાફડા થોર છે એ નિયંત્રિત થાય છે. એવી ઘણી બધી કૃષિ ક્ષેત્રે પણ આપણે આ ફૂદા જેવી જ છે બીજા સજીવોનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આપણને જૈવિક નિયંત્રણ છે એટલું સફળ રીતે આપણને કૃષિ ક્ષેત્રે જોવા મળતું નથી એટલે આપણે રસાયણનો ઉપયોગ કરવો પડે છે અથવા તો કે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે આપણે કરવો પડે છે. જો જૈવિક નિયંત્રણથી શક્ય હોત તો આપણે છે એ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ પણ ના કરી શકીએ અને રસાયણનો ઉપયોગ પણ આપણે ના કરવો પડે. બરાબર કે જે ઈયળ જે છે જો કોઈ શિકારીઓ છે તો એનો અર્થ શું થયો કે ઈયળની સંખ્યા વધારે છે એટલે કે પરભક્ષ સજીવોની છે ભક્ષક અને ભક્ષણ તો
તો કે ભક્ષણ કરનારા જે સજીવો જે છે ભક્ષક કરતા છે એ ઓછા છે, તો એટલા માટે છે આપણે જૈવિક નિયંત્રણનો છે શું કરવો પડે છે, ઉપયોગ છે એ કરવો પડે છે. ત્યારબાદ આપણે જોઈએ કે અન્ય સજીવો જે છે પોતાનું નિયંત્રણ ટકાવી રાખવા, નિષન તંત્રની અંદર ટકાવી રાખવા માટે છે એ બીજા સજીવો માટે છે એ સારા એવા ઉદાહરણ હોય છે. જેમ કે પાઇસ્ટાર જે છે એ શું છે, પાઇસ્ટેસ્ટર, તો કે પાઇસ્ટેસ્ટર જે છે એ તારા માછલીની એક જાતિ છે. તે એ આંતરાળીય વિસ્તારની અંદર જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામે છે, જે અન્ય સજીવો માટે છે પરભક્ષણનું મહત્વલક્ષી ઉદાહરણ છે. હવે એને આપણે જો અમુક વિસ્તારમાંથી દૂર કરીએ તો એના કારણે છે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, કારણ કે તારા માછલી પણ અપૃષ્ઠવંશી જ છે. એ ચોથું ચેપ્ટર હવે આપણને યાદ હોવું જોઈએ. ક્યાંથી આપણે પૃષ્ઠવંશીઓનો સમાવેશ થાય છે, તો કે ચુષ્મુખાને બાદ કરીને આપણે છે કાસ્થી અસ્થિ, ત્યારબાદ આપણે પૃષ્ઠવંશીઓનો સમાવેશ થાય છે. તો એ જે છે તો કે આપણું જે પાઇસેસ્ટર જે તારા માછલી અપૃષ્ઠવંશી પ્રાણીઓ જ્યારે એમાંથી એ વિસ્તારમાંથી આપણે દૂર કરીએ છીએ, એટલે કે આપણે પ્રયોગ કરીએ છીએ, તો જેના કારણે શું થઈ શકે છે, તો કે અન્ય બીજી જે આના સ્ટારફિશ પર નભનાર જે સજીવો છે એ બીજી 10 જુદી જુદી જાતિઓને છે એ લુપ્ત કરી નાખે છે એક જ દાયકાની અંદર, બરાબર. તો એવી રીતે છે એ જોવા મળે છે. અમુક વનસ્પતિ પોતાનું સ્થાન ફેરવી શકતી નથી, વનસ્પતિ તે જ જગ્યાએ રહે છે, જેના કારણે છે કે 25% કરતાં પણ વધારે કીટકો જે છે એ પરભક્ષણ તરીકે છે વનસ્પતિનો ઉપયોગ છે એ કરે છે. હવે વનસ્પતિઓ રંગ ફેરવી શકતી નથી. અમુક ઓસ્ટ્રેલિયાના જંગલની અંદર વનસ્પતિઓ છે કે પોતાનો રંગ છે અમુક સમયે છે એ ફેરવી શકે છે. એ ગણ્યા ગાંઠામાં પણ નથી આવતું. પરંતુ આપણે અહીંયા પ્રાણીઓની વાત કરીએ તો કે પ્રાણીઓ છે એ પોતાનો રંગ છે એ ફેરવી શકે છે. જ્યારે શિકારી એટલે કે ભક્ષક જ્યારે છે એ ભક્ષણ કરશે, કોઈ શિકારીનું ભક્ષણ કરશે તો એ શું કરશે, એ સજીવ છે પોતાનો રંગ છે એ ફેરવી દેશે. માછલીઓ છે, અમુક દેડકાઓ છે, અમુક કાચીડાઓ છે, એ બધી ગરોળીઓ છે એ શું કરે છે, પોતાનો રંગ છે એ ફેરવી દે છે. જો એ કાચીડો કે ગરોળી છે એ વૃક્ષ પર બેઠા હોય, અન્ય કોઈ શિકારી એના પર આવે છે તો એ શું કરે છે, પોતાનો રંગ લીલો કરી નાખે છે, જેના કારણે છે એ શું થઈ જાય છે, ઝાડ જેવો એટલે કે વનસ્પતિના પર્ણ જેવો જ રંગ ધારણ કરી લે છે, જેના કારણે છે શિકારી છે એ ભ્રામક થઈ જાય છે. શું થઈ જાય છે, ભ્રામક થઈ જાય છે અને એ નાસી જાય છે, એટલે કે બીજી જગ્યાએ જતા રહે છે. તો આવી રીતે છે એ રંગ પણ ફેરવી શકે છે. હવે આપણે વાત કરીએ કે વનસ્પતિઓ છે એનું રક્ષણ કરવા માટે શું કરે છે, તો કે કાંટા ઉત્પન્ન કરે છે, કે તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે જે શું કરે છે કે એના બાહ્ય બહિરુદ્ધ ભેદ છે એ ઉત્પન્ન કરે છે અને કંટક ઉત્પન્ન કરે છે. તો આવી રીતે છે એ વનસ્પતિઓ પોતાને બચવા માટે છે. પતંગિયું, મોનાર્ક પતંગિયાનું આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ઘણા સજીવો, વનસ્પતિઓ પણ એવી છે અને ઘણા પ્રાણીઓ પણ એવા છે કે જેનું રસાયણ એના શરીરની અંદર છે એ સંગ્રહ કરી શકે છે, બરાબર. તો કે મોનાર્ક પતંગિયું છે એ રસાયણ એના શરીરની અંદર ઉત્પન્ન કરે છે. એ રસાયણ ક્યાંથી આવે છે, તો કે જ્યારે લાર્વા અને ઈયળ સ્વરૂપમાં હશે એ દરમિયાન છે એ ખોરાક અર્થે નીંદણનો ઉપયોગ કરશે અને એ નીંદણમાંથી છે એ રસાયણ છે એ મેળવે છે, એના શરીરની અંદર સંગ્રહ કરે છે અને ત્યારબાદ જો કોઈ અન્ય સજીવ શિકારી એના પર પરભક્ષણની ક્રિયા કરશે તો એના શરીરની અંદર દાખલ થશે અને એને સ્વાદમાં છે એ ખરાબ લાગશે, જેના કારણે છે એને મુક્તિ મળે છે. એટલે કે પરભક્ષણથી મુક્તિ કેવી રીતે આપણે મેળવી શકીએ, બરાબર. ત્યારબાદ છે કે અમુક આંકડો જેવી વનસ્પતિ છે એમાં ગ્લાયકોસાઇડ નામનું છે રસાયણ આવેલું હોય છે, જે ચરતા પ્રાણીઓથી બચવા માટે છે એ જોવા મળે છે. અમુક નિયસિન એવા બધા જુદા જુદા છે એ રસાયણો છે વનસ્પતિઓની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સ્પર્ધા, તો કે આપણે આ સૌપચારિકતાની અંદર જે શું ઉદાહરણ જોયા હતા, લાઇકેન છે, અંજીર છે, ઓર્કિડ છે, એ બધા યાદ રાખવાના છે. આ બધા જ પોઈન્ટ છે એ ખૂબ જ આઈએમપી છે, કારણ કે આ બધા હવે પછીના જેટલા પણ ટોપિક આપણા જે ચાલવાના છે એ આઈએમપી છે. બધા જ ટોપિક છે એ 3 માર્ક્સની અંદર છે એ પૂછાઈ શકે એવા છે, એટલે બધા જ ઉદાહરણ છે એ વધારેમાં વધારે પોઈન્ટ સાથે છે ને યાદ રાખવાના છે. સ્પર્ધા, તો કે બંને જાતિઓને એકબીજાથી શું થશે, નુકસાન થશે. શું થશે, બંને જાતિઓ જે છે એકબીજાથી નુકસાન થશે. બંને જાતિઓ વચ્ચે છે કે નિષન તંત્રની અંદર છે શાના માટે સ્પર્ધા થાય, તો કે રહેઠાણ માટે, ખોરાક માટે અને પ્રજનનની ક્રિયા કરવા માટે. આ 3 ક્રિયા કરવા માટે છે એ સજીવો છે એ આંતરક્રિયાઓ સાધે છે નિષન તંત્રની અંદર, કે ખોરાક અર્થે, રહેઠાણ અર્થે અને પ્રજનન કરવાના અર્થે છે એ સજીવો વચ્ચે છે એ સ્પર્ધા છે એ થાય છે. તો કે સ્પર્ધા
એકબીજા જો સજીવો છે એ સક્ષમ હશે, સપોઝ એક જાતિ સક્ષમ છે અને બીજી જાતિ નિર્બળ છે, તો એ જાતિ છે એને શું થઈ જશે, ફાયદો થઈ જશે, બીજી જાતિનું નુકસાન થઈ જશે, એટલે કે બીજી જાતિ છે એ નાશ પામી જશે. ડાર્વિન જે છે એ આપણા ઉત્ક્રાંતિવાદ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક છે. તો કે ડાર્વિન છે પોતાના ઉત્ક્રાંતિવાદની જે બુક જે છે એની અંદર છે આ સ્પર્ધાનું ઘણું એવું મહત્વના મુદ્દાઓ છે લખ્યા છે, મહત્વનું અભ્યાસ જે છે એમને છે એ આવરી લીધું છે. કે ડાર્વિન છે એક પ્રકૃતિવાદ તરીકે છે, શું કહેવાય છે, તો કે પ્રકૃતિવાદ તરીકે એને ઓળખવામાં આવે છે. તો કે સ્પર્ધા બે વિરુદ્ધ જાતિઓ કે બંને વિરુદ્ધ જાતિઓ વચ્ચે છે ઘર્ષણ થશે. શું થશે કે બંને જાતિઓ વચ્ચે છે એક ઘર્ષણની ક્રિયા છે એ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ સ્પર્ધા એ છે પછીના લેક્ચરની અંદર છે ભણીશું. પહેલા આપણે જોઈએ કે થોડી એવી માહિતી લઈ લઈએ. તો કે સહકારિતા અને પરભક્ષણ એ બે ટોપિક આપણે ભણ્યા. સહકારિતાની અંદર આપણે કયા કયા મુદ્દા આવરી લેવાના છે, કયા કયા મુદ્દા લખવાના છે, તો કે સહકારિતાની અંદર છે આપણે લાસ્ટ જોયું હતું કે આપણે લાઇકેનનું ઉદાહરણ લખવાનું હતું, ત્યારબાદ છે આપણે પ્રયોગશાળાનું ઉદાહરણ પણ લખી શકીએ છીએ, ત્યારબાદ છે કે આપણે જે કીટકો જે છે એટલે કે અંજીર ઉપર નભનાર જે ભમરીની જાતિઓ છે એનું ઉદાહરણ લખવાનું છે, ઓર્કિડનું ઉદાહરણ લખવાનું છે, અને ભૂમધ્ય સપાટીઓ પર જોવા મળતા જે વનસ્પતિઓ જે છે કે ઓર્કિડની એના ઉદાહરણથી સમજાવવાનું છે. આમાં તો આપણે ઘણા બધા ઉદાહરણો છે એ જોયા છે, તો એ યાદ રાખવાનું છે. હવે આપણે પછીના લેક્ચરની અંદર છે સ્પર્ધા, પ્રતિજીવન અને શું છે એ આપણે છે એ જોઈશું. ખાસ વિદ્યાર્થી મિત્રો છે એક કોષ્ટક જે છે કે એના સિમ્બોલ શું છે કે સહકારિતાની અંદર શું થાય છે, તો કે બે પ્લસની નિશાની આવે છે. હવે ચેપ્ટર પૂરું થશે એટલે બધું કન્ફ્યુઝન થશે. શા માટે? કારણ કે આના ઉપરથી આપણને નીટની અંદર દાખલો પૂછાઈ શકે છે. ઘણી મોટી તમને લાંબી રકમ આપી હશે, હરણ છે, વાઘ છે, અંજીર છે, એવા બધા ઘણા ઉદાહરણ તમને ગોઠવીને આપ્યા હશે, તો એમના વચ્ચે તમારી નિશાનીઓ છે એ ફેરવવાની હશે. તો એના માટે છે કે આ ટોપિક છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. શા માટે? કારણ કે આના ઉપરથી છે દાખલાઓ બનશે અને એના ઉપરથી તમને નિશાની છે એ ફેરવવાનું કહેશે. બરાબર? એવું કહેશે કે અંજીર ખાનાર હરણ, તો તમારે પછી વિચારવા બેસવું પડશે કે અંજીર કેમાં આવે, હરણ કેમાં આવે. બરાબર? તો આ બધાની નિશાની છે એ ખાસ યાદ રાખવાની છે. આજે આપણે બે જ ભણા છીએ કે પરભક્ષણની અંદર એક સજીવને ફાયદો થાય છે, બીજા સજીવને નુકસાન થાય છે. સહકારિતાની અંદર બંને જાતિઓને છે એ ફાયદો થાય છે. સ્પર્ધા વિશે છે કે સ્પર્ધા બે આંતરજાતિઓ વચ્ચે થાય છે અને એમાં છે બંને જાતિઓને એકબીજાથી શું થાય છે, નુકસાન થાય છે. સ્પર્ધા શાના અર્થે થાય છે, તો કે રહેઠાણ છે, ખોરાક છે અને પ્રજનન અર્થે છે થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ સ્પર્ધા અને પ્રતિજીવન છે અને સહભોજિતા શું છે એ ત્રણ વિશે છે આપણે ડિસ્કશન કરીશું. તો ત્યાં સુધી છે અત્યાર સુધીનું જે આપણું ચેપ્ટર ચાલ્યું છે એ આ ચેપ્ટર થોડું એવું કંટાળાજનક લાગે એવું છે, પરંતુ ખાસ ધ્યાનપૂર્વક વાંચવાનું છે. કારણ કે એક્ઝામની અંદર છે પાછળના 3 યુનિટ કરતાં આમાંથી વધારે પૂછાશે. પાછળના 3 યુનિટના ગુણભાર તમે જો, એકના 3 છે, એકના 4 છે, એવા ગુણભાર છે. બરાબર? અને 3 સેલા પણ છે. તો આ ચેપ્ટર થોડુંક ધ્યાનપૂર્વક છે એ બધાએ વાંચવાનું છે. આજના હોમવર્કની અંદર છે ફક્ત છે આપણે પરભક્ષણ વિશે છે એ નોંધ લખીશું. જય હિન્દ.